આગળ વાત કરીએ જૂનાગઢના 10 વર્ષના નીચ કુંડારિયા નામના બાળકે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાને અનોખી શાલ ભેટ કરી છે। નાનપણથી જ હનુમાનજીના ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નીચ કુંડારિયાએ શાલ પર પેઇન્ટિંગ કર્યું હતું। એક્રેલિક કલરથી શાલ ઉપર નીચે 6.5 ફૂટની આ પેઇન્ટિંગ તૈયાર કરી છે। મહત્વનું છે કે માત્ર 25 કલાકની અંદર જ આ પેઇન્ટિંગ તૈયાર કરી હનુમાન જન્મોત્સવ નિમિત્તે પોતાના ગામમાં આવેલા હનુમાનજી મંદિરે આ શાલ અર્પણ કરી નીચ કુંડારિયા અને તેના પરિવાર દ્વારા। જોકે સતત મોબાઈલમાં સમય પસાર કરનારા બાળકો માટે નીચ કુંડારિયા ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થયા। અમે નીજને નાનેથી ને જ ડ્રોઈંગ ને એને ગમતું એટલે હું એને નાનેથી જ બધું કરવા દેતી અને આ વખતે હનુમાન જયંતીમાં એને એવો વિચાર આવ્યો કે મમ્મા કંઈક નવું કરીએ। તો કે મમ્મા આપણે દર વખતે શાલ આપીએ છીએ દાદાને, તો આજ વખતે કંઈક નવું કરીએ। મેં કીધું કરો। તો કે હું એમાં પેઇન્ટિંગ કરું। તો ત્યારે મને એવું થયું કે પેઇન્ટિંગ કરવું એટલે બહુ અઘરી વાત છે। આવડી મોટી શાલમાં 12 ફૂટની શાલમાં પેઇન્ટિંગ કરવું એટલે તો કે નહીં મમ્મા મારાથી થઈ જશે। મેં એને પૂછ્યું થઈ જશે? તો કે હા થઈ જશે એ કે। અને એને કરી પણ બતાવ્યું અને 3 દિવસમાં સોમ મંગળ ને બુધમાં પેઇન્ટિંગ પૂરું કરી દીધું। ત્યારે મેં આ 12 ફૂટની શાલમાં વિચાર્યું કે હનુમાન દાદાને અત્યારે ગરમી છે તો શાલ ચડાવી પણ કંઈક યુનિક રીતે। તો એમાં મેં હનુમાન દાદા અને રામજીનું કર્યું, કારણ કે હનુમાન દાદાને રામ વાલા હતા અને રામને હનુમાન દાદા વાલા હતા। એટલે મેં આ 12 ફૂટની શાલમાં 6 ફૂટનું એક પેઇન્ટિંગ કર્યું છે। એવું મારા ગામ ખાંભલા દર્શનમાં મૂકીશ અને દાદાને ચડાવીશ।